મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે બે સિસ્ટમ સક્રિય થઈ છે, એક અરબી સમુદ્ર અને બીજી બંગાળની ખાડીમાં। આ બંને સિસ્ટમ છે એનો ઘેરાવો અત્યારે સ્ટ્રોક લાઇન જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાત રાજ્ય તરફ આવતું જે વાવાઝોડું છે એની જે ગતિવિધિ છે એના અપડેટ આવી ગયા છે, કારણ કે અત્યારે મિત્રો વિન્ડી એપ્લિકેશન અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહીઓ આપી દેવામાં આવી છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે આવનારી 24 તારીખથી, એટલે કે મિત્રો લગભગ અઠવાડિયા પછીનો જે સમય આપવામાં આવ્યો છે એ આવનારી 24 તારીખથી લઈ અને 27 તારીખ સુધી ગુજરાત રાજ્યને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે। અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો એ પ્રમાણે અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની હતી। આ લો પ્રેશર સિસ્ટમની અંદર મિત્રો જેમ આગળ વધતા વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની હતી, તેમજ મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે આગળ વધતા ડિપ્રેશનમાં ફેરવાઈ અને આ ડિપ્રેશન છે એ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો જ્યારે પણ કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન ફેરવાય છે એટલે એવું સમજવાનું કે વાવાઝોડાની જે આગાહી છે એ સંભાવના વ્યક્ત કરતી આગાહી કરવામાં આવતી હોય। તો મિત્રો આ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવ્યા બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બન્યું હતું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વાવાઝોડા સ્વરૂપે આગળ વધી રહ્યું છે। અત્યારે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું ખાસ કરીને કયા વિસ્તારની અંદર અસર કરશે તો એ પણ આપણે આજના વિડીયોમાં જાણીશું। અને મિત્રો એ સાથે અરબી સમુદ્રનું તો વાવાઝોડું આપણે સાંભળ્યું છે અને જોયું પણ છે કે અરબી સમુદ્રની અંદર આ જે તીવ્ર ગતિવાળું વાવાઝોડું આગળ વધી રહ્યું છે એ સાથે જ મિત્રો તમારા સ્ક્રીન ઉપર બીજું પણ વાવાઝોડું બનતું સક્રિય થતું જોવા મળી શકે છે, જે મિત્રો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ છે એ બની છે। આ લો પ્રેશર સિસ્ટમના ભાગરૂપે હવે બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બનતું જોવા મળી શકે છે। અત્યારે બંગાળની ખાડીનું જે આપણે વેધર એનાલિસિસ જોઈએ, ફોરકાસ્ટ એનાલિસિસ પણ જોશું, પરંતુ એ પહેલાં વેધર એનાલિસિસ જોઈ। વેધર એનાલિસિસ એવું કહેવા માગે છે અને મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત પણ તમે ચેક કરી શકો કે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં જે અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડીમાં જે વાવાઝોડાના જે વાદળો હતા એનો જે ઘેરાવો હતો એ પણ સક્રિય થતો જોવા મળી રહ્યો છે। અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જે ઘેરાવો જોઈ રહ્યા છો, વરસાદ પડવાને લઈને તીવ્રતા ગતિની જે છે એ પવનની એ સાથેની અપડેટ પણ આપવામાં આવી છે। ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યના જે આબોહવામાં જોવામાં આવે તો મિત્રો અત્યારે છે એ વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે એટલે કે લગભગ 24 તારીખ આજુબાજુ છે એ વરસાદીય સિસ્ટમ છે એ ફરી એક વખત સક્રિય થતી જોવા મળી શકે છે, પરંતુ આગામી 24 કલાક માટે પણ વરસાદની સિસ્ટમ સક્રિય થશે એ અંગેની પણ અપડેટ આપી દેવામાં આવી છે। વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ દ્વારા જે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાત રાજ્યના એવા જે વિભાગો છે એ વિભાગોની અંદર વરસાદીય વાદળોનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે। તે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જે માર્ક કરવામાં આવી રહ્યા છે એ વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો બન્યો છે। એ સિવાયના જે વિસ્તાર છે ગુજરાત રાજ્યની અંદર એમાં મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારની હલચલ જોવા નથી મળી। ખરેખર મિત્રો આ જે વાતાવરણીય સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર અત્યારે અપડેટ પણ એવી સામે આવી છે કે જે વાદળોનો ઘેરાવો બન્યો છે એ અરબી સમુદ્ર તરફથી આગળ આવ્યો છે। ખાસ કરીને જે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની હતી અને આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ત્યાર પછી એ કન્ટિન્યુ સતત ને સતત આગળ વધતી જોવા મળી રહી છે। અને મિત્રો આ જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ જ ગુજરાત રાજ્યને અસર કરે એવી પણ અપડેટ સામે આવી રહી છે। તો આ અસર કઈ રીતના કરશે તો તમારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ચક્રવાતી ઘેરાવો છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને એ સાથે સાથે એ અરબી સમુદ્રમાં પણ ટ્રાન્સફર થઈ રહ્યો છે। અને આ જે ચક્રવાતી ઘેરાવો છે એ 20 તારીખથી સક્રિય થયો છે, એટલે કે 20 તારીખ એટલે કે આવનારા દિવસોની અંદર જે વાતાવરણનું એક અઠવાડિયાનું જે ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે, વેધર એનાલિસિસ આપવામાં આવ્યું છે એ પ્રમાણે પણ આજે આપણે આ વિડીયોની અંદર છેલ્લે લાસ્ટમાં જોશું। પરંતુ એ પહેલાં તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણી ભારતના જે વિસ્તાર છે, મંગરુલ છે, તેમજ બેંગલુરુ છે અને મદુરઈ છે, આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની જે અસર હતી એ ધીમે ધીમે આગળ વધતી જાય છે। ઘેરાવો છે એ પણ સતત ને સતત આગળ વધતો જાય છે અને આ ઘેરાવા પ્રમાણે એક કેન્દ્રબિંદુ છે એ નક્કી કરવામાં આવતું હોય, એટલે કે આ જે વાવાઝોડાનું કેન્દ્રબિંદુ છે એ નક્કી થતું હોય છે।
તો અત્યારે મિત્રો 20 તારીખનું અપડેટ તમે જુઓ તો આ વાવાઝોડાનું જે કેન્દ્રબિંદુ છે એ દક્ષિણી ભારતના જે વિસ્તારો છે અને જે એવા વિસ્તારો કે જે વિસ્તારની અંદર દરિયાઈ પટ્ટી લાગુ પડતી હોય તો ત્યાં મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે ત્યાંનો જે સ્ટ્રક લાઇન છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. એ પ્રમાણે તમે વેધર એનાલિસિસ કરો તો જે વાતાવરણ છે એનો જે પવન છે ઝડપ છે પવનની ઝડપ છે એ પણ અત્યારે છે એ ખૂબ જ વધતી હોય એવું અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ પવનની ઝડપ આ રીતના આગળ વધતી જોવા મળી રહી છે ને મિત્રો આ રીતના એટલે કે અરબી સમુદ્રમાંથી આ પવનની ગતિ છે એ બંગાળની ખાડી તરફના વિસ્તારો તરફ જશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય એટલે એમાં ચક્રવાતનો ઘેરાવો બનતો જોવા મળી શકે. હવે આ ચક્રવાત જે આગળ વધતું હોય એ ચક્રવાત ધીમે ધીમે મિત્રો દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાંથી જમીની વિસ્તાર છે એટલે કે દરિયાઈ પટ્ટી અને જમીન વિસ્તાર આ બંને વિસ્તાર અલગ અલગ પડતા હોય. મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જો દરિયાઈ પટ્ટી અને જમીનની જે વચ્ચેનો વિસ્તાર હોય છે ત્યાં આ વાવાઝોડા ઉત્પન્ન થાય તો એની ગતિ ખૂબ જ ઓછી હોય, પરંતુ ધીમે ધીમે આગળ વધતું આ વાવાઝોડું છે એની ગતિ પણ વધી શકે. કારણ કે જે પણ વાવાઝોડું હોય એ દરિયામાં જો ઉદ્ભવ કરે તો દરિયાની અંદર મિત્રો એની ગતિ છે ખૂબ જ વધારે જે છે એ દર્શાવવામાં આવતી હોય છે. પરંતુ તમે અત્યારે સ્ક્રીન ઉપર ચેક કરી શકો એ પ્રમાણે જે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ છે અને અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ છે. તો આ બંને સિસ્ટમ સક્રિય થઈ ત્યારથી લઈ અને આવનારા 4 થી 5 દિવસ વેધરનું એનાલિસિસ કરવામાં આવે સતત ને સતત તો ખ્યાલ પડે કે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે, ખરેખર ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે કે ઓમાનના દરિયા તરફ છે એ ફંકાઈ જશે. તો અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે એ પ્રમાણે આ વાવાઝોડું છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર તો સક્રિય થયું છે, પરંતુ એ સાથે ગુજરાત રાજ્યના જે દરિયાઈ પટ્ટી છે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તાર સુધી આગળ જાય એ માટેના અનુમાન પણ લગાવવામાં આવી રહ્યા છે. એટલે કે લગભગ 21 તારીખથી આ અનુમાન છે એ સક્રિય થશે અને આ અનુમાન સાથે મિત્રો 22 તારીખ અને 23 તારીખ જેમ જેમ આવશે એમ મિત્રો મુંબઈ લાગુ વિસ્તાર હશે, બેલગાવ લાગુ વિસ્તાર હશે, એના જે દરિયાઈ પટ્ટી છે દરિયાઈ જે સરહદો છે એ સરહદમાં જો આ વાવાઝોડું આગળ આવે તો એવું માનવાનું કે ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડું જે વાવાઝોડાનું નામ છે એ શક્તિ આપવામાં આવ્યું છે એ વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે. પરંતુ જો 22 તારીખ સુધીમાં વાતાવરણ એવું બને કે વેધર એનાલિસિસ એવું થાય કે તેની અંદર એ ખબર પડે કે આ વાવાઝોડું છે અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે, સમુદ્રમાં આગળ એટલે કે દરિયામાં આ વાવાઝોડું છે એ આગળ વધી રહ્યું છે, ગતિ કરી રહ્યું છે, તો ગુજરાત રાજ્યને કોઈ પણ પ્રકારનો ખતરો નથી. અત્યારે મિત્રો એવું નહીં માનવાનું કે આ વાવાઝોડું છે ગુજરાત રાજ્યને જે છે એ નુકસાન કરશે અથવા તો જે ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તાર છે ખાસ કરીને ભાવનગરથી લઈને ઓખા સુધીના જે વિસ્તારો છે જ્યાં દરિયાઈ પટ્ટી લાગુ પડતી હોય ભાવનગર, ઉના, જૂનાગઢ, પોરબંદર અને ઓખા, તો આ વિસ્તારોને એવું નહીં માનવાનું કે અસર નહીં કરે. જો અસર કરશે તો એ માટે હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ છે આપવામાં આવશે. આ એલર્ટના સ્વરૂપે પણ તમે છે એ આવનારા સમયની અંદર ચેક કરી શકશો કે વાવાઝોડાની જે પરિસ્થિતિ અથવા તો એની સ્થિતિ શું છે. પરંતુ એ પહેલાં જોઈએ તો મિત્રો સાવચેત તો દરેક લોકોએ રહેવું જ પડશે. કારણ કે ગયા વર્ષે અથવા તો 2 વર્ષ પહેલાંનો જો વેધર એનાલિસિસ કરીએ તો મિત્રો બિપોર જોય વાવાઝોડું તમે સાંભળ્યું છે, બિપોર જોય જે વાવાઝોડું હતું એ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયું હતું. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થઈ અને એનું કેન્દ્રબિંદુ પણ અરબી સમુદ્રમાં જ હતું. તે ધીમે ધીમે આગળ વધતા જેમ ગુજરાત રાજ્ય તરફ આવ્યું એમ એની પવનની ગતિ છે એ પણ ખૂબ જ વધતી ગઈ. પવનની ગતિ વધી એમ વરસાદ પણ વધ્યો, વરસાદ વધ્યો એમ વીજળીના કડાકા ભડાકા સાથે છે એ વાતાવરણમાં પણ છે એ માહોલ જામ્યો હતો. પરંતુ આ જે વાવાઝોડું છે અત્યારે શક્તિ નામનું વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે, એ શક્તિ નામનું વાવાઝોડું ખાસ એવી અસર કરશે કે નહીં એ આપણે આવનારા સમયની અંદર ચેક કરીશું. ત્યાં સુધી મિત્રો તમે અત્યારે જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એ પણ જોઈ શકો છો. સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે વાવાઝોડું છે એની ગતિ છે એ ખૂબ જ ઓછી હોઈ શકે. કારણ કે આ જે વાવાઝોડું 23 તારીખની આજુબાજુ ખબર પડી જશે કે આ વાવાઝોડાની ગતિ કેટલી છે અને લગભગ 24 તારીખ સુધીમાં ખબર પડી જશે કે આ વાવાઝોડું છે એ ખરેખર ગુજરાત રાજ્ય તરફ ટકરાશે કે નહીં. તો તમારે છે ત્યાં સુધી રાહ જોવી પડશે. કારણ કે વેધર અપડેટ છે એ દિવસે ને દિવસે બદલતા હોય છે. જેમ વાતાવરણની અંદર ફેરફાર થતો હોય એ પ્રમાણે વેધર રિપોર્ટ છે એ પણ બદલતા હોય છે. તો વેધર રિપોર્ટ પણ એવું કહેવા માંગે છે કે આવનારા 2 થી 3 દિવસની અંદર સંપૂર્ણપણે ખ્યાલ પડી જશે કે આ જે
વાવાઝોડું છે એ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને કઈ દિશા તરફ છે એ ફંટકાય છે, જેથી કરીને ત્યાંના જે એરિયા હોય અથવા તો ત્યાંના જે વિસ્તારો હોય એને જે એલર્ટ કરવામાં આવે. તો ત્યાં સુધી વેધર રિપોર્ટ અને IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ પણ એવું કહે છે કે જ્યાં સુધી અપડેટ ન આપવામાં આવે ત્યાં સુધી દરેક લોકોએ ખાસ છે એ નોંધ લેવી. તો અત્યારે મિત્રો આ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ, ડીપ ડિપ્રેશન અને જે સક્રિય થતી સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના કારણે સ્ક્રીન ઉપર તો એવું દર્શાવવામાં આવશે કે મિત્રો આ વાવાઝોડું છે ગુજરાત રાજ્યના દરિયાઈ પટ્ટીમાં અસર કરશે, પરંતુ આવનારા 2 દિવસ પછી ખ્યાલ પડશે સંપૂર્ણપણે કે આ બંગાળની ખાડીનું વાવાઝોડું છે એ અસર કરશે કે અરબી સમુદ્રનું વાવાઝોડું છે એ અસર કરશે, કારણ કે બંને વચ્ચેનો ડિફરન્સ છે ખૂબ જ વધારે હોય છે. ને આ વખતનું વાવાઝોડું જો સક્રિય થશે અને એની ગતિ, પવનની ગતિમાં વધારો કરશે અથવા તો ઝડપમાં વધારો કરશે તો એ અંગે પણ અપડેટ સામે આવી જશે. તો ત્યાં સુધી મિત્રો તમે છે એ ખાસ કરીને આવનારા 6 દિવસ માટે એલર્ટ ઉપર આપવામાં આવ્યું છે. વાતાવરણનું પણ જોખમ આપવામાં આવ્યું છે. વાતાવરણની અંદર છે મોટો પલટવાર આવશે, ફેરફાર આવશે, એ અંગેના પણ અપડેટ આપવામાં આવ્યા છે. આગામી અઠવાડિયું તમારે છે ખાસ કરીને એ સાવચેત રહેવું પડશે કે જો દરિયાઈ પટ્ટી વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારના પવન ફૂંકાય, અડધી રાત્રે વીજળીના કડાકા ભડાકા સંભળાય તો એલર્ટ છે એ થઈ જવું પડશે, કારણ કે આ વાવાઝોડાની ગતિ છે અત્યારે કોઈ પણ પ્રકારની નક્કી થતી નથી કે કઈ બાજુ આ વાવાઝોડું છે એ ફંટકાશે. તો મિત્રો અત્યારે આપણે જે અપડેટ માહિતી અને સમાચાર જોઈએ છે એ IMD અનુસાર અને જે વેધર એનાલિસિસ, વેધર રિપોર્ટ છે અને વિન્ડી જે એપ્લિકેશન છે એના માધ્યમથી જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આવતા હોય છે એ પ્રમાણેના અપડેટ જોયા છે.